હનુમાન જયંતિ પૂર્વે કેમ્પ હનુમાન મંદિર ખાતે શોભાયાત્રા સીએમ ભૂપેન્દ્ર પટેલે હનુમાનજીને શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું। હનુમાન જયંતિની ઉજવણી માટે વાયુદેવની મંજૂરી માટે શોભાયાત્રા થકી પિતા વાયુદેવની મંજૂરી લેવા જતા હોવાની માન્યતા। 20 ટ્રક, 200 બુલેટ, ઊંટગાડી, ઘોડાગાડી સાથે શોભાયાત્રા નીકળી। કેમ્પ હનુમાન મંદિરથી 16 કિલોમીટરની આ શોભાયાત્રા નીકળી। હનુમાન જયંતિ એટલે હનુમાનજીનો જન્મદિવસ છે। એ પહેલાં તેઓ આજે વાસણા બેરેજ આગળ એમના પિતા શ્રી વાયુ દેવતાનું જે મંદિર છે ત્યાં એ આશીર્વાદ લેવા જાય છે। ઉપરાંત એ પોતે પરવાનગી માગશે કે આવતીકાલે એમના જન્મદિવસની ઉજવણી થઈ શકે। આજે જે આ શોભાયાત્રા છે એમાં લગભગ 11 ટેબલો છે અને ખાસ એક ટેબલો ઓપરેશન સિંદૂર જે બન્યું એના ઉપરથી બનાવવામાં આવ્યો છે, જેથી આપણા જવાનોએ જે જીત મેળવી અને એની એક યાદ લોકોમાં તાજી થાય। લગભગ 45થી 50 જગ્યાએ આ શોભાયાત્રાનું રસ્તામાં સન્માન કરવામાં આવશે। ત્યાં આગળ પણ આજે પ્રસાદના સ્વરૂપે વાસણા બેરેજ વાયુ દેવતાના મંદિર ખાતે પણ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે પ્રસાદ સ્વરૂપે। હનુમાન જયંતિ પૂર્વે આજે અમદાવાદમાં ભવ્ય શોભાયાત્રા જે છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। કેમ્પ હનુમાનથી આ શોભાયાત્રા જે છે તે પ્રસ્થાન કરીને વાયુ દેવતાના મંદિર સુધી વાસણા બેરેજ સુધી જવાની છે। મહત્વનું છે કે વર્ષોથી ચાલતી જે પરંપરા છે તે મુજબ હનુમાન જયંતિની ઉજવણી કરવા માટે ભગવાન જે છે તે સ્વયં પોતાના પિતાની મંજૂરી લેવા માટે વાસણા બેરેજ ખાતે આવેલ વાયુદેવનું જે મંદિર છે ત્યાં જતા હોય છે અને ભવ્ય શોભાયાત્રા મારફતે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ છે તે પણ જોડાય છે। ભગવાનને વિશેષ ભોગ અર્પણ કરાય છે અને તમામ દર્શનાર્થીઓ કે જે આ શોભાયાત્રામાં જોડાય છે તેમને પણ વિશેષ પ્રસાદી જેનું પણ આયોજન કરવામાં આવ્યું છે। જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં અત્યારે હાલ કેમ્પ હનુમાનથી આ જે શોભાયાત્રા છે તે પ્રસ્થાન કરી છે। શોભાયાત્રાની અંદર 20 જેટલા ટ્રક, 200 જેટલા બુલેટ, ઊંટગાડી, ઘોડાગાડી અને ઢોલ નગારાના નાદ સાથે આ શોભાયાત્રા જે છે તેને પ્રસ્થાન કરી છે। મહત્વનું છે કે દર વર્ષે આયોજન કરવામાં આવે છે અને હનુમાનજી જે છે તે ખાસ કરીને વિશેષ રીતે પોતાના પિતાની મંજૂરી લેવા માટે જતા હોય છે કે હનુમાન મંદિરમાં દર વર્ષે આયોજન કરાય છે। મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આ શોભાયાત્રાની અંદર જોડાઈને ધન્યતાની લાગણી છે તે અનુભવે છે। આજના દિવસે આજે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આવતીકાલે હનુમાન જયંતિના પર્વ નિમિત્તે પણ કેમ્પ હનુમાન મંદિર ખાતે અલગ અલગ આયોજનો જે છે તે કરવામાં આવનાર છે, જેમાં વિશેષ રીતે ભગવાનને 1000 કિલોનો જે લાડુનો ભોગ છે તે અર્પણ કરવામાં આવશે અને તમામ દર્શનાર્થીઓ છે તે દર્શન કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થાઓ છે તે કરવામાં આવશે। એટલે કે હનુમાન જયંતિ પૂર્વે આજે કેમ્પ હનુમાન ખાતેથી ભવ્ય જે શોભાયાત્રા છે તેનું પ્રસ્થાન થયું છે, જેમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ જોડાઈને ધન્યતાની લાગણી અનુભવી રહ્યા છે। કેમેરા પર્સન નીતિન બગડા સાથે આયુષ યાજ્ઞિક, TV 13 અમદાવાદ।